સારા ડોસીઓ હેરાન થાય છે, ગરીબ માણસોને બધા આ પ્રોસ તકલીફ થાય છે, બરાબર. તમે ખાલી સેવા કરજો અને બી પોલીસવાળાને કહેવાનું કારણ ટ્રાફિક ના થવો જોઈએ, બરાબર. અમારે આજે 3-4 વર્ષથી તકલીફ પડી રહી છે અને રોડ ચાલુ કરાવો તો અમારે આડું અવળું ના રખડવું પડે એમ. હવે વાડજમાં ટ્રાફિકની સમસ્યા છે, બરાબર. સુભાષ બ્રિજ તૂટી ગયો હોય, વાડજની ટ્રાફિકની હલ થતું નહીં, બરાબર. હવે ધારાસભ્ય અહીંયા કેટલી 3 થી 4 વખત આવીને ગયો. ધારાસભ્ય જીતુભાઈ, શું નામ છે, જીતુભાઈ ભગત, બરાબર. એ કે આમ પતરા ખોલી નાખો, આમ કરી દો, તેમ કરી દો, બરાબર. હજી કોઈ વાતનું હલ નથી થયું, બરાબર. એ પ્લસ જે સેન્ટ્રલ હોટલ પાસે જે રસ્તો રહ્યો એ બંધ કરી દીધો, પબ્લિક હેરાન થાય, બરાબર. પોલીસને કંઈ નહીં, બસ ડાયવર્ઝન દઈ દે, પણ પોલીસને એવું નહીં વિચારતા કે અમે 2 માણસ ઊભા રાખી, બરાબર, તો ટ્રાફિકનો હલ બી થાય, બધું થાય. આ જે વાડજનો જે આ સર્કલ ઉપરના જે પોઈન્ટો બંધ કરી દીધા, જે આરટીઓ સર્કલ જવાવાળા છે એ લોકો આમ ભીમજીપુરાથી જે સંજીવની પાસેથી પાછા વળે છે, એ કેટલો ટ્રાફિક અહીંયા થાય. અમારે કામ ધંધામાં તકલીફ પડે છે, આ રોડનો નિકાલ લાવો તો અમારા કામ ધંધો થોડો ચાલે એમ.